હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? કેવી ચાલે છે પ્રિપેરેશન? ઓકે, વેલકમ ટુ અવર ચેનલ ફિઝિક્સ કે ફંડે ધ ફંડામેન્ટલ ઓફ ફિઝિક્સ. આજે આપણે મેથેમેટિકલ ટૂલનું સેકન્ડ ચેપ્ટર એટલે કે આલેખ ભણવા જઈ રહ્યા છીએ. આપણે આલેખ કેમ ભણવાના? તો ચલો હું એક ઉદાહરણ આપીને તમને સમજાવું કે આપણે આલેખ કેમ ભણવાના, આપણને આલેખ કઈ કઈ રીતના આગળ કામ આવશે. અચ્છા, તો માનો કે તમે, હું બંને એક્ઝામ્પલ આપીશ. મારી પાસે ડૉક્ટર્સ પણ ભણી રહ્યા છે અને એન્જિનિયર્સ પણ ભણી રહ્યા છે, તો બંનેના એક્ઝામ્પલ્સ મારે આપવા પડે. ચલો પહેલાં હું ડૉક્ટરના એક્ઝામ્પલ પરથી લઉં. માનો કે તમે બહુ મોટા ડૉક્ટર બની ગયા અને ડૉક્ટર બન્યા પછી તમે પોતાની મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ઓપન કરી. હવે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ હોય તો તમારી પાસે ઘણો બધો સ્ટાફ હોય, ઘણા બધા ડૉક્ટર્સ હોય, ઘણા બધા નર્સ હોય, ઘણા બધા બીજા જે સફાઈ કામ કરવાવાળા એમ્પ્લોઈઝ હોય, બરાબર ને? તો આ બધા એમ્પ્લોઈઝનો ડેટા તમારી પાસે હોય. અચ્છા, હવે માનો કે ગવર્મેન્ટમાં તમારે દર વર્ષે અથવા દર મહિને કંઈક રિપોર્ટ આપવાનો હોય કે તમારી હોસ્પિટલમાં ફીવરના કેટલા પેશન્ટ આવે છે, કોલ્ડના કેટલા પેશન્ટ આવે છે, વગેરે વગેરે વગેરે. ધેર આર મેની ડિસીઝીસ, ઘણા બધા રોગો છે, તો ઘણા બધા રોગો, અલગ 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 રોગના કેટલા પેશન્ટ આવે છે એ માહિતી માનો કે તમારે ગવર્મેન્ટને આપવાની છે દર મહિને. તો તમે શું કરશો? અથવા દર વર્ષે આપવાની હોય માનો કે, તો તમે શું કરશો કે એ બધો ડેટા તમારી પાસે રાખશો. હવે પોઈન્ટ એ આવે છે કે ડેટા તમે માનો કે તમે તમારા ડૉક્ટર કે તમારા એમ્પ્લોયને કીધું કે ભાઈ મને જાન્યુઆરીમાં કેટલા કોલ્ડ એટલે કે શરદી ખાંસીના પેશન્ટ હતા, દર્દીઓ હતા, કેટલા તાવના દર્દીઓ હતા, એ બધાની મને માહિતી આપો. તો એમણે શું કર્યું કે તમને આખું જાન્યુઆરી મહિનાનું, ફેબ્રુઆરી મહિનાનું વગેરે વગેરે અલગ અલગ રોગોના બધાનો એક તમને ડેટા આપ્યો અને આટલો બંચ, મતલબ માનો કે 3-4 પેજમાં તમને એ બધો ડેટા મળ્યો. હવે તમે શું કરશો કે એ 4-5 પેજ ખોલવા બેસશો. માનો કે કોઈનો કોલ આવે, હવે તમે ટોપ મેનેજમેન્ટમાં છો, મતલબ તમારું જ મેનેજમેન્ટ છે, તો તમારી પાસે એટલો ટાઈમ ના હોય કે તમે એક એક પેજ એને ખોલવા બેસો અને મતલબ માહિતી કોઈને આપવી હોય તો એ બધું તમે કરી શકો. તો શું કરવું પડશે? ભાઈ આ જે ડેટા છે એને આલેખમાં રિપ્રેઝેન્ટ કરાવવાનો. આલેખમાં એટલે કઈ રીતના? ફોર એક્ઝામ્પલ, જાન્યુઆરીમાં આપણા 1500 તાવના દર્દી હતા, ફેબ્રુઆરીમાં 1400 હતા, માર્ચમાં માનો કે 200 હતા. એવી રીતના અલગ 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 ડેટા તમારી પાસે છે. તો તમે શું કર્યું કે એક આલેખ બનાવરાવી દીધો અને એ આલેખ પર માનો કે અહીંયા તમે લીધું કે દર્દીઓની સંખ્યા અને અહીંયા લઈ લીધું મહિના. તો જાન્યુઆરીમાં આટલા, એટલે અહીંયા તમારી પાસે ડેટા આવી ગયો. હવે તમે એ આલેખને માનો કે તમારા જે ટેબલની સામેનું નોટિસ બોર્ડ છે ત્યાં તમે લગાવી દીધું. હવે નોટિસ બોર્ડ પર લાગેલું હોય, તમને તરત કોઈ કોલ આવે, તમને પૂછે કે ભાઈ તમારું જાન્યુઆરીમાં કેટલા ફીવરના કેસીસ હતા, કેટલા ફીવર એટલે કે તાવના કેસીસ હતા ને કેટલા શરદી ખાંસીના હતા. તો તમે સામે ગ્રાફ પર જોઈને તરત એને માહિતી આપી શકો. મારા જાન્યુઆરીમાં આટલા હતા, માર્ચમાં આટલા હતા, ફેબ્રુઆરીમાં આટલા હતા, ડિસેમ્બરમાં આટલા હતા, વગેરે વગેરે. ખબર પડી ગઈ? સેમ કન્સેપ્ટ. હવે જુઓ, તમે માનો કે તમારી પાસે બે ડેટા, એક તો તમારી પાસે કાગળ, 4 કાગળ આવ્યા, બરોબર ને? 4 કાગળમાં માહિતી છે અને એક તમારી એક જ આલેખમાં માહિતી છે બધી. તો તમારા માટે કયું ઇઝી રહેશે? કોઈ પણ ડેટાને આપણે સમજવો હોય કે કોઈ પણ ડેટાને આપણે કોઈ સામે રિપ્રેઝેન્ટ કરવો હોય તો કયું ઇઝી રહેશે? ગ્રાફવાળું ઇઝી રહેશે. સેમ કન્સેપ્ટ આપણે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ એટલે કે મેથ્સના સ્ટુડન્ટ્સ માટે આપણે સમજી શકીએ કે માનો કે તમે કોઈ કંપનીના માલિક છો, બરોબર, અને તમારા એમ્પ્લોઈઝ બધા નીચે કામ કરે છે. હવે તમારે દરરોજ પ્રોડક્શન રિપોર્ટ જોઈએ છે. ભાઈ મારી કંપનીમાં કેટલું પ્રોડક્શન થાય છે અને કયા કયા પ્રોડક્ટનું પ્રોડક્શન થાય છે. તો તમે શું કરશો કે ભાઈ તમારા નીચેના મેનેજમેન્ટને શું કહેશો કે ભાઈ મને માહિતી આપો. તો એ લોકો માનો કે આજનું પ્રોડક્શન, કાલનું પ્રોડક્શન, એમ કરીને આખા મંથનું પ્રોડક્શન, જાન્યુઆરીનું પ્રોડક્શન, માર્ચનું પ્રોડક્શન, એ તમને ડેટા આપે. તો એ બધા પેજ તમે કંઈ દર વખતે ખોલીને બેસી શકો નહીં. તો એના માટે શું કરવાનું? તો એ લોકો તમને એક ગ્રાફ બનાવીને આપી દે અને એની અંદર જેમ કે જાન્યુઆરીમાં આટલું પ્રોડક્શન થયું, ફેબ્રુઆરીમાં આટલું પ્રોડક્શન થયું, આ અલગ અલગ મંથમાં આવી રીતના પ્રોડક્શન થયું. અને માનો કે તમારા કોઈ કસ્ટમર હોય, એમને માહિતી જોઈતી હોય તો તરત તમારી સામે ગ્રાફ હોય ને તમે કોઈ પણ માહિતી તમે પ્રોવાઈડ કરી શકો છો. તો કોઈ પણ ડેટાનું પ્રોપર કોઈ પણ ડેટાનું વિઝ્યુઅલ એટલે કે દ્રશ્યના રૂપે આપણે રિપ્રેઝન્ટેશન કરવું હોય તો એ આલેખમાં કરાય છે અને એટલા માટે આપણે આલેખ ભણવાના છે.
જેનાથી શું થાય, માહિતી સિમ્પલ થઈ જાય. ઓકે, ચલો એક એક્ઝામ્પલ આપું. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈશું તો એક ડેટા છે. જો તો મેડિકલ અને એન્જિનિયરિંગ બંનેના ડેટા મેં અહીંયા રાખ્યા છે, અને આ બાજુ હું જોઈશ તો એના બે ગ્રાફ છે. આ બે એના ગ્રાફ છે. હવે શું થશે, આ માહિતી તમે જોશો તો આને તમે રીડ કરશો તો આ તમને મતલબ દેખવામાં અને સમજવામાં વધારે ઇઝી રહેશે કે આ માહિતી વધારે ઇઝી રહેશે? ખ્યાલ આવી ગયો? આ માહિતી ઓબ્વિયસલી તમે જોશો ને તરત ખબર પડી જશે કે ભાઈ તમે એક ક્લિયરલી જોઈ શકો કે ભાઈ જાન્યુઆરી કરતાં ફેબ્રુઆરી કરતાં માર્ચનું જે પ્રોડક્શન છે કે જે દર્દીઓ છે એમાં કંઈક તફાવત જોવા મળે છે. જ્યારે ડેટામાં તમારે એક એક ડેટાને એક એક વસ્તુને જોવી પડે, અને એ આંકડાકીય વસ્તુ છે, જ્યારે આ ગ્રાફિકલ એટલે કે આલેખમાં ઉતારેલી વસ્તુ છે. એટલા માટે આલેખ બહુ જ જરૂરી છે. ક્લિયર? ઓકે. હવે આલેખ કુલ કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના હોય છે. એક પાઈ આલેખ આવે છે, બીજો બાર આલેખ આવે છે, અને ત્રીજો આવે છે રેખીય આલેખ. હવે પાઈ આલેખ તમે ક્યાંય જોયો? યસ, ઘણી જગ્યાએ જોયો હશે. ફોર એક્ઝામ્પલ તમારા મોબાઈલમાં ડેટા જે મેમરીનું સ્ટેટસ બતાવે છે એ જનરલી આપણને કયા ગ્રાફમાં જોવા મળતું હોય છે? પાઈ આલેખમાં. ફોર એક્ઝામ્પલ આ જે છે એ તમારી ફ્રી સ્પેસ એટલે ખાલી જગ્યા જે પડી છે તમારી મોબાઈલમાં એ બતાવે છે. આ જગ્યા પર માનો કે તમારા જે ફોટોઝ છે એ ફોટોઝ દર્શાવે છે, બરોબર ને? અને આ જે જગ્યા છે એ માનો કે તમારી મોબાઈલમાં જે વિડીયોઝ પડ્યા છે એ વિડીયોઝ દર્શાવે છે. અને આ ડેટા જે છે એ માનો કે અધર્સ. હવે અધર્સમાં શું, તો કે ડોક્યુમેન્ટ્સ આવી ગયા વગેરે વગેરે વગેરે. ખબર પડી ગઈ? ઓકે, તો આ થઈ જશે પાઈ આલેખ જે તમે તમારા મોબાઈલમાં જોવા મળે છે. બીજો જે આવે છે આપણો કયો આલેખ? કે બાર આલેખ. ને આ બાર આલેખનો સૌથી વધારે યુઝ ક્યાં થાય? તો કે ઇન્ડસ્ટ્રીઝ અને હોસ્પિટલ્સમાં થતો હોય. તમે જોતા જ હશો કે તમે કોઈ પણ હોસ્પિટલમાં જાઓ તો આવી રીતના ચાર્ટ્સ લગાવેલા તમને જોવા મળશે, અને કોઈ ઇન્ડસ્ટ્રીઝમાં જાઓ તો તમને મતલબ નોટિસ બોર્ડ ચાર્ટથી જ ભરેલા દેખાશે. ખ્યાલ આવી ગયો ને? તો આ ચાર્ટનો યુઝ શું? ફોર એક્ઝામ્પલ તમારે અહીંયા પ્રોડક્શન છે અને અહીંયા મંથ છે, તો ભાઈ જાન્યુઆરીમાં કેટલું પ્રોડક્શન, આવી રીતના ફેબ્રુઆરીમાં કેટલું પ્રોડક્શન, આવી રીતના માર્ચનું કેટલું પ્રોડક્શન, આવી રીતના. તો તમને ખબર પડશે કે ભાઈ જાન્યુઆરી અને માર્ચ કરતાં ફેબ્રુઆરીનું પ્રોડક્શન સારું હતું. તો શું રીઝન છે કે અહીંયા આટલો ડ્રોપ થયો? શું રીઝન છે કે માર્ચમાં આટલું પ્રોડક્શન ડાઉન થયું? કયા રીઝનથી આ પ્રોડક્શન અહીંયા આટલું ઇન્ક્રીઝ થયું? તો એ બધો ડેટા એનાલિસિસ એટલે કે માહિતીનું વિશ્લેષણ આપણે અહીંયા કરી શકીએ છીએ. ત્રીજો જે છે જે મોસ્ટ આઈએમપી અને આપણે 11-12 ધોરણમાં જે ભણવાનો છે એ કયો આલેખ? કે રેખીય આલેખ, અથવા એને આપણે રેખા આલેખ પણ કહીએ છીએ. હવે રેખીય આલેખને કઈ રીતના રિપ્રેઝેન્ટ કરાય? તો કે ભાઈ રેખા બનાવીને, બરોબર ને? રેખા બનાવીને આવી રીતના રિપ્રેઝેન્ટ કરાય. હવે માનો કે જાન્યુઆરીમાં કંઈક છે, ફેબ્રુઆરીમાં કંઈક છે, મતલબ તાવના આપણે લઈ લઈએ કે ભાઈ જાન્યુઆરીમાં તાવના પેશન્ટ જે છે આ કંઈક આપણી પાસે આંકડો છે, માનીએ 1000 છે, બરોબર? અહીંયા કેટલા છે? તો કે ભાઈ 1500 છે, બરોબર? અહીંયા કેટલા છે? તો ઘટી ગયા એટલે કે 800 છે. અહીંયા કેટલા છે? વધી ગયા મતલબ કે 1800 છે, બરોબર ને? તો આ રેખીય આલેખમાં આપણને આવી રીતના માહિતી મળે છે, અને આલેખથી આપણને કોઈ પણ માહિતીને સમજવામાં બહુ જ ઇઝી થઈ જાય છે. અચ્છા, હવે જોઈએ કે આલેખનું મહત્વ શું, કેમ આપણે આલેખ ભણવાના? તો મેં તમને ઓલરેડી સમજાવ્યું એવી રીતના કે માહિતીની સારી દ્રશ્ય રજૂઆત માટે આપણે આલેખનો ઉપયોગ કરીએ છીએ. શું? માહિતીની સારી દ્રશ્ય રજૂઆત એટલે કે ડેટા એનાલિસિસ, વી કેન સે વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન ઓફ ડેટા. આપણે એવું કહી શકીએ કે ભાઈ ડેટાનું વિઝ્યુઅલ રિપ્રેઝન્ટેશન. બીજો પોઈન્ટ છે કે ભાઈ માહિતી વિશ્લેષણ એટલે કે ડેટા એનાલિસિસ. અચ્છા, કઈ રીતના? તો આના ઉપરથી એનાલિસિસ થાય કે ભાઈ અહીંયા જાન્યુઆરીમાં આટલું પ્રોડક્શન ને ફેબ્રુઆરીમાં આટલું પ્રોડક્શન, તો માર્ચમાં કેમ આટલું ઘટી ગયું? એની પાછળ પછી ડેટાનું આપણે એનાલિસિસ કરીએ તો આપણને ખબર પડે કે માર્ચમાં શું હતું. કોઈ બી કારણ હોઈ શકે, એમ્પ્લોઈઝ નહોતા આવ્યા, જે વગેરે વગેરે, મેન્ટેનન્સ વગેરે વગેરે હોઈ શકે છે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે જે ભણવાનું છે એ મેઇન આપણો કયો આલેખ ભણવાનો છે? રેખીય આલેખ. કયો આલેખ ભણશું આપણે? રેખીય આલેખ. ક્લિયર? ચલો, આ તમે લખવું હોય કે બનાવવું હોય તો બનાવી રાખો તમારા નોલેજ માટે, તમને ખ્યાલ આવે કે આલેખ કેટલા પ્રકારના છે. લખાઈ ગયું? ઓકે, તો હું ઇરેઝ કરી દઉં છું. ઓકે, ઇરેઝ કરું.
હવે આપણે જે ભણવાનું છે એ કયા પ્રકારના આલેખ ભણવાના છે? રેખીય આલેખ ભણવાના છે. આપણી પાસે 11 અને 12 માટેનું જે મતલબ આપણે જે ભણવાના છે આલેખ 11 અને 12 ધોરણ માટે એ માત્ર ને માત્ર રેખીય આલેખ ભણવાના છે. બરોબર? બાર આલેખ હતો, પાઈ આલેખ હતો, એ બધો તમારો આગળ ફર્ધર સ્ટડી તમે કરશો એમાં કામ આવશે. ઓકે, ચલો. તો રેખીય આલેખ માટે મેં તમને ઓલરેડી અહીંયા એક વ્યાખ્યા લખી નાખી છે. જો રેખીય આલેખ એટલે શું? કે આલેખ એ એક રેખા છે. આલેખ શું છે? રેખીય આપણે કેમ કે 11-12માં રેખીય આલેખ ભણવાનો છે તો આપણા માટે તો આલેખ અહીંયા શું થઈ જશે? માત્ર રેખા જ થઈ જશે. બરોબર? રેખા છે જે સીધી કે વક્ર હોય છે. સીધી કે વક્ર એટલે શું? આ સીધી કે વક્ર આવી રીતના હોય છે, જે એક ભૌતિક રાશિનો બીજી ભૌતિક રાશિ સાથે થતો ફેરફાર દર્શાવે છે. બે ભૌતિક રાશિઓ વચ્ચે થતો ફેરફાર એટલે કે એક ભૌતિક રાશિ બદલાવાથી બીજી ભૌતિક રાશિમાં શું ફેરફાર થાય છે એ દર્શાવે છે. અને આ બંને ભૌતિક રાશિઓ એકબીજા સાથે ઇન્ટર રિલેશન અથવા આપણે શું કહી શકીએ કે પરસ્પર સંબંધ ધરાવતી હોય છે. બંને ભૌતિક રાશિઓ એકબીજા સાથે પરસ્પર સંબંધ ધરાવતી હોય છે. ઓકે, ચલો. તો આપણે એને ગ્રાફ અહીંયા આપણી પાસે એક એક્સ અક્ષ અને વાય અક્ષ બનાવેલી છે. યામાક્ષનો કયો અક્ષ? આ એક્સ અક્ષ. અને આ કયો અક્ષ? વાય અક્ષ. ક્લિયર? હવે તમને એક માહિતી અહીંયા આપણે જે ઇમ્પોર્ટન્ટ માહિતી છે એ લઈ લઈએ. ફર્સ્ટ, અહીંયા બે ભૌતિક રાશિઓ છે. બરોબર ને? અહીંયા કેટલી ભૌતિક રાશિઓ છે? બે ભૌતિક રાશિઓ હોય છે. તો બે ભૌતિક રાશિમાં પહેલી જે ભૌતિક રાશિ મતલબ બે પ્રકારની ભૌતિક રાશિઓ હોય છે. તો આપણે જોઈએ કે આલેખ બે પ્રકારની ભૌતિક રાશિ ધરાવે છે. ઓકે, હવે એ કઈ કઈ? તો પહેલી ભૌતિક રાશિ જે છે જેને આપણે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ કહેવામાં આવે છે, જેને સ્વતંત્ર વેરિયેબલ. વેરિયેબલ એટલે ચલ. ખબર પડી ને? સ્વતંત્ર ચલ. હું ઇંગ્લિશમાં ચલો, સ્વતંત્ર ચલ એટલે ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. અચ્છા, સ્વતંત્ર ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. આનો મતલબ શું થયો? કે એવો વેરિયેબલ અથવા એવો ચલ અથવા એવી ભૌતિક રાશિ જે ભૌતિક રાશિ પોતાના જાત પર સ્વતંત્ર હોય, બીજા પર આધાર રાખતી નથી. સમજાવું છું હમણાં તમને બધું. ઓકે, બીજો જે છે એ કયું છે? આશ્રિત વેરિયેબલ. આશ્રિત ચલ. બરોબર? આશ્રિત ચલ જેને આપણે શું કહીએ છીએ? ડિપેન્ડન્ટ વેરિયેબલ. ડિપેન્ડન્ટ વેરિયેબલ. બરોબર? ક્લિયર? ડિપેન્ડન્ટ વેરિયેબલ. અચ્છા, હવે હું તમને એક એક્ઝામ્પલ આપીને સમજાવું. ફોર એક્ઝામ્પલ, કોને આશ્રિત ચલ કહેવાય અને કોને સ્વતંત્ર ચલ કહેવાય? અથવા આપણે તમે આ યાદ રાખશો તો વધારે સારું રહેશે, કેમ કે ગુજરાતી એના કરતાં ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ અને ડિપેન્ડન્ટ વેરિયેબલ. અચ્છા, ફોર એક્ઝામ્પલ, મારી પાસે કોઈ એમ માસનું નહીં, એક કોઈ કાટ એટલે કે ગાડી છે. બરોબર? અને એ યુ વેગથી આગળ જઈ રહી છે. આ વેગ કેવો છે? અચળ વેગ છે. કેવો વેગ છે? અચળ વેગથી આગળ જઈ રહી છે. અચાનક મેં શું કર્યું? પાછળથી કોઈ ફોર્સ એપ્લાય કર્યો. આના પર શું કર્યું? પાછળથી કોઈ ફોર્સ એટલે કે પાછળથી મેં એક બળ એપ્લાય કર્યું, બળ આપ્યું, મતલબ આને ધક્કો આપ્યો, ધક્કો લગાવ્યો. જો હું ધક્કો લગાવીશ તો અચ્છા મને એમ કહો કે જ્યારે વેગ અચળ હોય ત્યારે પ્રવેગ કેવો થશે? શૂન્ય થશે. અને જેવો હું ધક્કો આપું છું તો વેગમાં ફેરફાર થશે. અહીંયા શું થાય છે કે જેવો હું એને ધક્કો મારું છું તો એના વેગમાં શું થાય છે? વેગમાં થાય છે ફેરફાર. બરોબર ને? વેગમાં ફેરફાર થશે. અને જ્યારે વેગમાં ફેરફાર થાય ત્યારે પ્રવેગમાં શું થશે? વધારો કે ઘટાડો થશે. પણ અહીંયા આપણે શું કર્યું છે? ધક્કો માર્યો છે એટલે પ્રવેગમાં શું થશે? વધારો. વેગમાં થતો ફેરફાર. હવે સમય સાથે વેગમાં ફેરફાર થયો એટલે પ્રવેગમાં શું થયું? વધારો. અને આ પ્રવેગ જે વધ્યો, તમે જુઓ કે પ્રવેગ વધ્યો પણ કેમ વધ્યો? મેં એના પર બળ લગાવ્યું. પ્રવેગ વધ્યો પણ કેમ વધ્યો? મેં એના પર બળ લગાવ્યું. જ્યારે હું બળ લગાવું છું ત્યારે શું થાય છે?
પ્રવેગ વધે છે. ખબર પડી ને? પ્રવેગ વધે છે અથવા વેગ વધે છે, વેગમાં ફેરફાર થાય છે. અચ્છા, તો હવે આ બંને ઉપર તમે જોશો તો આપણે કોને સ્વતંત્ર ચલ કહી શકાય ને કોને આશ્રિત ચલ કહી શકાય? બોલો જલ્દી કમેન્ટ કરો મને. બોલો કોને આશ્રિત અને કોને સ્વતંત્ર ચલ કહી શકાય? જો બળ જે છે ને એ અહીંયા સ્વતંત્ર થઈ જશે. આ કયું ચલ થઈ જશે? સ્વતંત્ર ચલ થઈ જશે. અને પ્રવેગ જે છે એને કોના ઉપર આધાર રાખ્યો? બળ ઉપર આધાર રાખ્યો. એટલે આ કયું ચલ થઈ જશે? આશ્રિત ચલ થઈ જશે. કયું થઈ જશે? આશ્રિત ચલ. તો આ આપણું થઈ જશે આશ્રિત ચલ. ક્લિયર? ઓકે. હવે આ થઈ ગયું સ્વતંત્ર ચલ અને આ થઈ ગયું આશ્રિત ચલ. મતલબ કે બળ થઈ જશે સ્વતંત્ર ચલ અને આ જગ્યા પર પ્રવેગ થઈ જશે આશ્રિત ચલ. સર ગ્રાફ પર અમારે કઈ રીતના રિપ્રેઝેન્ટ કરવું? હવે મારે ગ્રાફ બનાવવો હોય માનો કે આનો, તો હું શું આવી રીતના બનાવું કે પછી આવી રીતના બનાવું? આ થોડું કન્ફ્યુઝન થશે સર. મારે ગ્રાફ આનો કેવી રીતના બનાવવો? આલેખ પર મારે એને કઈ રીતના મૂકવા? કઈ અક્ષ પર એફ મૂકવું, કઈ અક્ષ પર પ્રવેગ મૂકવો, એ મૂકવો? અથવા આ પોઈન્ટ બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે. તો આ ડાઉટને આપણે સમજીએ. તો એક વસ્તુ યાદ રાખવાની કે હંમેશા એક્સ એક્સિસ પર કયો ચલ આવશે? સ્વતંત્ર ચલ આવશે. કયો ચલ આવશે? સ્વતંત્ર ચલ. તો એક્સ એક્સિસ પર હંમેશા સ્વતંત્ર ચલ આવશે. આ તમારા મગજમાં ધ્યાનમાં રાખવાનું. અને વાય એક્સિસ પર હંમેશા કઈ આવશે? આશ્રિત ચલ આવશે. આશ્રિત એટલે ડિપેન્ડન્ટ. ક્લિયર? એક્સ એક્સિસ પર સ્વતંત્ર ચલ અને વાય એક્સિસ પર આશ્રિત ચલ. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? અચ્છા, હવે મને કહો કે આ જે કન્ડિશન હતી, આ આપણી પાસે માનો કે ફોર્મ્યુલા આપ્યું હતું એફ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ એ, અને આ ફોર્મ્યુલાના બેઝિસ પર આપણને એફ કેવું મળ્યું? તો કે ભાઈ સ્વતંત્ર મળ્યું. ને એ કેવું મળ્યું? તો કે ભાઈ આશ્રિત મળ્યું. બરોબર ને? તો એફ અને એ, તો આપણો ગ્રાફ કયો બનશે? આ બનશે કે આ બનશે? બોલો, એ બનશે કે બી બનશે? કમેન્ટ કરો જલ્દી જલ્દી કમેન્ટ કરો. એ બનશે કે બી બનશે? વેરી ગુડ. કયો બનશે? બી બનશે. કેમ કે તમે જુઓ એફ અહીંયા એક્સ એક્સિસ પર છે, એક્સ અક્ષ પર એફ છે ને એફ અહીંયા શું છે? સ્વતંત્ર ચલ. અને એક્સ અક્ષ પર હંમેશા કયું ચલ હોય? સ્વતંત્ર ચલ. તેથી એફ અહીંયા સ્વતંત્ર ચલ પર આવી ગયું. અને એ શું છે? આશ્રિત ચલ. અહીંયા આપણે જોયું કે એ શું છે? આશ્રિત ચલ. અને આશ્રિત ચલ આપણા વાય એક્સિસ પર હોય, તેથી આપણે એ અહીંયા આવી ગયું. એટલે આ બનાવી શકશું નહીં. આપણો સાચો જે ગ્રાફ મળશે ને એ માત્ર ને માત્ર આ મળશે. ખબર પડી ગઈ? ક્લિયર? ઓકે, ચલો લખી નાખો આટલું. ઓકે, લખાઈ ગયું? ઇરેઝ કરી દઉં? ઓકે, ચલો. ચલો, હવે આપણે વાત કરશું સીધી રેખાના આલેખ. ઓકે, સ્ટ્રેટ લાઈન આલેખ. તો હેડિંગ આપી દઈએ સીધી રેખાના આલેખ, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ સ્ટ્રેટ લાઈન કર્વ. ક્લિયર? સ્ટ્રેટ લાઈન કર્વ. તો સ્ટ્રેટ લાઈન કર્વનું આપણું જે જનરલ સમીકરણ કહેવાય ને કે ભાઈ એક સમીકરણ હોય, કોઈ પણ આલેખ છે એનું એક સમીકરણ હોય, અને એ જે સમીકરણ છે એ પહેલાં આપણે લખી લઈએ અને એને પછી સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. બરાબર ને? ઓકે, ચલો. તો જે જનરલ સમીકરણ થાય છે
y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ સી. આ જનરલ સમીકરણ થાય છે, બરાબર. પ્લસ ઓર માઇનસ પણ આપણે લખી શકીએ, પ્લસ ઓર માઇનસ સી. હવે અહીંયા આપણે y શું છે એ સમજશું, x શું છે, m શું છે અને c શું છે આ આપણે સમજશું, બરોબર. ચલો, તો y આ જગ્યા પર શું હશે બોલો, જલ્દીથી બોલો. y શું હશે? વેરી ગુડ. y શું છે? આશ્રિત ચલ. વેરી ગુડ. આશ્રિત ચલ અથવા આપણે એને શું કહીએ છીએ? ડિપેન્ડન્ટ વેરિયેબલ. x શું થશે બોલો? x શું થશે? અચ્છા, આ y થઈ જશે ને, આ y થઈ જશે આશ્રિત ચલ અને આ થઈ જશે x. x શું થશે બોલો? x શું હશે અહીંયા આ જગ્યા પર? x શું હશે? વેરી ગુડ. શું હશે? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ, મતલબ સ્વતંત્ર ચલ, બરોબર ને? ઇન્ડિપેન્ડન્ટ વેરિયેબલ. ક્લિયર? અચ્છા, એમ શું થાય? તો એમ જે થશે એને આપણે ઢાળ કહીએ. કઈ રીતના એને આપણે સમજવાના છીએ? ઇંગ્લિશમાં એને સ્લોપ કહેવાય છે. અચ્છા, સી શું થશે બોલો? સી શું થશે? તો વાય એક્સિસ પર ઇન્ટરસેપ્ટ, બરોબર ને? મતલબ વાય એક્સિસને કઈ જગ્યા પર છેદે છે એ, બરોબર. તો આપણે લખી શકીએ કે વાય અક્ષ પર છેદ અથવા ઇન્ટરસેપ્ટ ઓન વાય એક્સિસ, બરોબર ને? ખ્યાલ આવી ગયો? તો આ થઈ જશે આપણું સમીકરણ, જનરલ સમીકરણ, સામાન્ય સમીકરણ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ ઓર માઇનસ સી, જ્યાં y આશ્રિત ચલ, x સ્વતંત્ર ચલ, m ઢાળ અને c શું છે? y અક્ષ પરનો છેદ, એટલે કે ઇન્ટરસેપ્ટ ઓન વાય એક્સિસ. એને હું સમજાવું તો ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એક્સ વાય એક્સિસ છે અને આ એક્સ એક્સિસ છે, બરોબર. માનો કે કોઈ લાઈન, કોઈ ગ્રાફ આપણે આવી રીતના લાઈન બનાવી, તો આ જે પોઈન્ટ છે ને, આ પોઈન્ટ કયો પોઈન્ટ થયો? તો ભાઈ આ જે રેખા છે, આ રેખાએ વાય એક્સિસ પર શું કર્યું? છેદ કર્યો, બરોબર ને? મતલબ ઇન્ટરસેપ્ટ થાય છે. અને આ જે છે એ પોઈન્ટને આપણે મતલબ અહીંયાથી વાય એક્સિસ પર રહેલા આ બિંદુને આપણે સી કહીએ છીએ. ખબર પડી ગઈ? મતલબ અહીંયાથી આ ડિસ્ટન્સ આપણું સી થશે, એટલે સી થાય એ શું થાય છે? વાય અક્ષ પર છેદ. ક્લિયર? ઓકે, આ જે છે એ વાય અક્ષ પરનો છેદ થઈ જશે. સમજાઈ ગયું? ઓકે, ચલો આટલું લખી દો. એના પછી હું તમને સમજાવું છું ઢાળ. ઢાળ કોને કહેવાય? ઢાળનું સૂત્ર શું છે, બરોબર? ઢાળ કઈ રીતના શોધવો એના વિશે આપણે વાત કરશું. ચલો લખી દો જલ્દી. લખાઈ ગયું? ઓકે, ચલો ઇરેઝ કરી દઉં છું. અચ્છા, આપણી પાસે જનરલ સમીકરણ કયું મળ્યું? તો કે ભાઈ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ ઓર માઇનસ સી, બરોબર ને? આ આપણું જનરલ સમીકરણ. હવે આની અંદર આપણે જે અત્યારે સમજવાનું છે એ કોનું મૂલ્ય સમજવાનું છે? એમનું, એટલે કે ઢાળ. ઢાળ કોને કહેવાય? એને સ્લોપ કોને કહેવાય? જનરલી ઢાળ જે છે એ કોના દ્વારા? તો કે ભાઈ ટેન થીટા દ્વારા આપવામાં આવે છે, બરોબર ને? એ કોના દ્વારા આપવામાં આવે છે? ટેન થીટા દ્વારા. અને એને આપણે એમ પણ કહીએ છીએ. તો આ થઈ જશે આપણો ઢાળ. હવે કઈ રીતના? તો એ આપણે સમજશું. ચલો આપણે આલેખ પરથી સમજીએ કે ભાઈ ઢાળ શું છે, બરોબર. અચ્છા, સપોઝ મેં એક લાઈન આવી રીતના બનાવી, બીજી લાઈન આવી રીતના બનાવી, ત્રીજી લાઈન આવી રીતના બનાવી, બરોબર ને? ત્રણ રેખાઓ બનાવી. આ પહેલી રેખા, આ બીજી રેખા અને આ ત્રીજી રેખા. ત્રણ રેખાઓ મેં બનાવી. હવે તમે જુઓ કે તમે આ રેખા પર જોશો ને, ઢાળ કોને કહેવાય? તમને ખ્યાલ છે કે ઢાળ એટલે શું? માનો તમે બ્રિજ પર ચડો છો, એ ઢાળ. અને આ
એ પણ સ્લોપ થશે, એ પણ ઢાળ થશે, બરોબર. તો ફોર એક્ઝામ્પલ આ તમે પહેલી રેખા જોશો ને, તો પહેલી રેખાની વાત કરીએ તો પહેલી રેખાનો ઢાળ કંઈક છે અને આના ઉપર કંઈક વસ્તુ મૂકવું તો એ નીચે આવી જશે, આમ નીચે આવી જશે, બરોબર ને. અચ્છા, હવે માનો કે બીજી રેખા, તો તમે જુઓ પહેલી અને બીજી રેખામાં ઢાળમાં કંઈ તફાવત છે, કંઈ તમને જોવા મળે છે? યસ, ક્લિયરલી જોવાઈ રહ્યું છે કે ભાઈ આનો ઢાળ આના કરતાં વધારે, મતલબ પહેલાંનો ઢાળ જે છે એના કરતાં કોનો ઢાળ, બીજાનો ઢાળ જે છે એ કેવો છે, મોટો છે. અને ત્રીજી રેખાનો ઢાળ તમે જોશો તો પહેલી ને બીજી બંને કરતાં કેવો છે, મોટો. મતલબ ઢાળ અહીંયા શું થાય છે, ત્રણ રેખામાં, પહેલી બીજી ત્રીજી રેખામાં વધતો જાય છે. હવે ઢાળ વધ્યો એનો મતલબ શું? તો એક કન્સેપ્ટ સમજવાનો છે આપણે ટેન થીટાનો. ફોર એક્ઝામ્પલ કોઈ પણ, જો તમારા માટે એક પોઈન્ટ તમારે ઓલવેઝ યાદ રાખવાનો છે કે કોઈ પણ તમે ખૂણો શોધો ને, આપણે ટ્રિગ્નોમેટ્રીમાં ઓલરેડી ભણવાના છીએ, પણ હું ખાલી અહીં થોડું તમને આ સમજવા માટે અહીંયા સમજાવી દઉં કે માનો કે અહીંયા આપણે કોઈ રેખા બનાવી. હવે આ રેખાનો ખૂણો હંમેશા ક્યાંથી કન્સિડર કરવાનો, ધન એક્સ એક્સિસથી કન્સિડર કરવાનો. કઈ એક્સિસથી? હંમેશા ધન એક્સ એક્સિસથી લેવાનો. અને કઈ દિશામાં? એન્ટી ક્લોકવાઇઝ એટલે કે વિષમ ઘડી આપણે એને લઈ જવાનો. કોઈ પણ ખૂણો છે એ ક્યાંથી આપણે ગણવાનો, તો કે ધન એક્સ એક્સિસથી ગણવાનો. અને કઈ દિશામાં લઈ જવાનો? એન્ટી ક્લોકવાઇઝ લઈ જવાનો. તો તમે જોશો કે આ જગ્યા પર આપણે જ્યારે એન્ટી ક્લોકવાઇઝ લઈ જઈએ છીએ તો આ આપણો ખૂણો કંઈક થીટા બને છે. હંમેશા આ ખૂણો જે છે ને, ખૂણા માટેની માહિતી જો તમારે લખવી હોય તો લખી નાખો, અધરવાઇઝ ઉપર ટ્રિગ્નોમેટ્રીમાં તમે જઈને જોઈ શકશો. અચ્છા, હું લખાઈ દઉં છું એટલે તમારે એ બધું કરવું ન પડે, ઘડી વિડીયોઝ ચેન્જ ન કરવા પડે. ચલો, ખૂણો હંમેશા ક્યાંથી લેવાનો? યસ, કોઈ પણ ખૂણો આપણે શોધીએ ને તો ખૂણો હંમેશા ધન એક્સ અક્ષથી ગણવાનો, બરોબર. અને કઈ દિશામાં? તો કે વિષમ ઘડી ચાલવાનું. કઈ રીતના ચાલવાનું? વિષમ ઘડી ચાલવાનું. વિષમ ઘડી, હે ને, વિષમ ઘડી. તો આવી રીતના ખૂણો શોધવાનો. હવે તમે અહીંયા જુઓ તો પહેલી રેખા છે, એના વચ્ચે માનો કે એંગલ જે છે એ કેટલો આપ્યો છે, θ1. બીજી રેખા છે, એનો એંગલ કેટલો આપ્યો છે, θ2. ત્રીજી રેખા છે, ઓકે, ત્રીજી રેખાનો કેટલો આપ્યો છે, θ3. તો તમે જોશો કે થીટાનું મૂલ્ય પહેલામાં ઓછું, બીજામાં વધુ અને ત્રીજામાં એનાથી પણ વધારે. મતલબ θ1નું મૂલ્ય જે છે ઓછું છે કોના કરતાં? θ2 કરતાં. અને એ પણ ઓછું છે કોના કરતાં? θ3 કરતાં. ખબર પડી? તમે જુઓ કે આ રેખાનો ઢાળ એટલે કે પહેલી, બીજી ને ત્રીજી રેખાનો ઢાળ અનુક્રમે શું થતું જાય છે? વધતો જાય છે. અને બીજું ઓબ્ઝર્વેશન તમને શું જોવા મળ્યું કે θ1, θ2 અને θ3નું મૂલ્ય પણ અનુક્રમે શું થતું જાય છે? વધતું જાય છે. ખબર પડી કે ના પડી? મતલબ જેમ જેમ થીટાનું મૂલ્ય શું થાય છે? વધે છે, એમ શું થાય છે? ઢાળ પણ કેવો થતો જાય છે? વધતો જાય છે. અને હવે આવી કોની વાત? કે ભાઈ ટેન થીટાની વાત. તો ટેન થીટામાં ફોર એક્ઝામ્પલ ટેન થીટા માટેની કન્ડિશન આપણે લખી લઈએ તો 0, 30, બોલો 45, બોલો 60, વેરી ગુડ, અને 90. આપણે 90 સુધી લેશું. આગળ ટ્રિગ્નોમેટ્રીમાં આપણે જ્યારે ભણશું ત્યારે એને હું કવર તમને પ્રોપરલી કરાવી દઈશ. જો tan 0 પર વેલ્યુ શું આવે? 0 આવશે, હે ને? tan 0 પર વેલ્યુ 0 આવશે. tan 30 પર 1/√3, tan 45 પર 1, હે ને? 45ના ખૂણે 1 થાય, ટેનનું મૂલ્ય 1. આ કેટલું થશે? √3. આ કેટલું થશે? બોલો, ઇન્ફિનિટી. આ કેટલું થશે? ઇન્ફિનિટી, અનંત. ઓકે, તો તમે વેલ્યુઝ અહીંયા તમે જો ટેન થીટાનું વેલ્યુ તમે જોશો અહીંયા તો 0 પર મૂલ્ય કેવું? 0. મતલબ જ્યારે થીટાનું મૂલ્ય 0 હોય ત્યારે ટેન થીટાનું મૂલ્ય કેવું થશે? 0 થશે. ત્યારે ઢાળ કેવો થશે? 0 થશે.
આ બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખબર પડી ને? ઢાળ શું થશે? 0 થશે. ટેન થીટાનું મૂલ્ય 0, મતલબ થીટાનું મૂલ્ય 0, થીટાનું મૂલ્ય 0 તો ટેન થીટા 0, ટેન થીટા 0 તો ઢાળ પણ 0. ક્લિયર? સમજાઈ ગયું? અચ્છા, હવે થીટાનું મૂલ્ય મેં શું કર્યું? વધાર્યું, એટલે કે 30 ડિગ્રી કર્યું. 30 ડિગ્રીમાં તો 1/1.73 એટલે કંઈક સમથિંગ મળવાનું છે આપણને. અચ્છા, પણ એ કેટલું હશે? આ જે વેલ્યુ છે એ 1 કરતાં નાની હશે, કંઈક વેલ્યુ મળી 1 કરતાં નાની હશે. પછી 45 એટલે કે વધાર્યો એટલે આપણને વેલ્યુ 1 મળી. પછી એનાથી પણ વધાર્યું એટલે આ 1.73 મળ્યું, એટલે 1 કરતાં વધી ગયું. અને પછી 90 પર આપણને શું મળે છે? અનંત. એટલે કે જ્યારે તમે આ જે રેખા છે એ રેખાને આમ કરતાં 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 આમ લઈ જશો ત્યારે આ રેખા નું મૂલ્ય એટલે કે ઢાળ આપણો કેવો થઈ જશે? અનંત. અને એ અનંત ઢાળ થાય ને, અનંત ઢાળ થવો એનો મતલબ શું? માનો કે તમે કોઈ તમારી પાસે પાટિયું લખતા હશો, એ પાટિયું હોય તો પાટિયાને આમ એકદમ 90 ડિગ્રી પર રાખો અને અહીંયા કંઈ વસ્તુ ટચ કરીને રાખશો ને છોડી દેશો તો એ જે વસ્તુ છે એ એને ટચ કર્યા વગર સીધા નીચે પડશે. અને ઢાળમાં હોય તો એના ઢાળ પર ઘસાઈને કે રગડીને નીચે આવશે. બરોબર ને? તો આ મેઇન પોઈન્ટ છે કે અનંત માટે એક આ સમજવાનો પોઈન્ટ હતો. ખ્યાલ આવી ગયો? ઓકે, તો આના પર આપણને શું જોવા મળ્યું? ખબર પડી એમનું મૂલ્ય શું છે? એમ શું છે? ઢાળ કઈ રીતના મળે આપણને? ટેન થીટા દ્વારા. હવે તમે જુઓ કે જેમ જેમ થીટાનું મૂલ્ય વધશે એમ શું થશે? ઢાળનું મૂલ્ય પણ વધશે. ક્લિયર? ચલો લખી દો જલ્દીથી. પેલી વાત ધ્યાનમાં રાખવાની છે, ઓલવેઝ હંમેશા ખૂણો આપણે એન્ટી ક્લોકવાઇઝ ચલાવવાનો. અને બીજો પોઈન્ટ શું કે ધન એક્સ એક્સિસથી જ આપણે લેવાનો થશે આ ગ્રાફ્સ માટે. બરોબર? લખી નાખો. લખાઈ ગયું? ચલો ઇરેઝ કરી દઉં છું. હવે જે મેઇન મુદ્દા અહીંયા આપણે યાદ રાખવાના છે એ કયા યાદ રાખવાના છે? તો કે ભાઈ આપણી પાસે ઇક્વેશન y = mx + c છે. ઓકે, c એટલે શું? કે ભાઈ y એક્સિસ પર છેદ, હે ને? એ રેખા છે, એ આપણો આલેખ છે, રેખીય આલેખ છે, એ y એક્સિસ પર કઈ જગ્યા પર છેદે છે. બરોબર? અને m ની વેલ્યુ કઈ રીતના ફાઇન્ડ આઉટ કરવાની તો એ આપણે જોયું. તો એમાં m માટે જે કન્ડિશન છે એ શું યાદ રાખવાની? કે જ્યારે ઢાળ એટલે કે રેખાની થીટાની વેલ્યુ વધશે તો શું થશે? બોલો શું થશે? ટેન થીટાનું મૂલ્ય પણ શું થાય છે? વધે છે. બરોબર? અને જ્યારે ટેન થીટાનું મૂલ્ય વધે ત્યારે ઢાળ પણ કેવો થશે? વધશે. વેરી ગુડ. ઢાળ પણ શું થશે? વધશે. મતલબ ઢાળ વધારે હોય એનો મતલબ ટેન થીટાનું મૂલ્ય પણ વધારે હશે. બરોબર? ક્લિયર? અચ્છા, માનો કે આવો ગ્રાફ આપ્યો છે તો શું? તો જ્યારે 90 ડિગ્રીથી આ બાજુ આવશે ને તો ટેન થીટાની વેલ્યુઝ નેગેટિવ થઈ જાય. અને ટેન થીટાની વેલ્યુઝ નેગેટિવ થઈ જશે એટલે આપણો ઢાળ પણ કેવો થઈ જશે? નેગેટિવ. એટલે કે ઢાળ આપણો અહીંયા કેવો થઈ જશે? ઋણ. એટલે સમજો કે 0 થી 90 ડિગ્રી વચ્ચે, 0 થી માનો કે થીટાની વેલ્યુ કેટલી હોય? 0 થી 90 ડિગ્રી વચ્ચે હોય. કેટલી હોય? 0 થી 90 ડિગ્રી વચ્ચે હોય તો અહીંયા જે ઢાળ મળવાનો છે એ કેવો મળશે? ધન મળશે. અને 90 થી 180 ડિગ્રી વચ્ચે હોય તો કેટલો મળશે? નેગેટિવ મળશે. આ વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવાની છે. ઢાળનું મૂલ્ય ક્યારે ઋણ હોય ને ક્યારે ધન હોય? તો કે ભાઈ જ્યારે થીટાનું મૂલ્ય 90 થી ઓછું હશે ત્યારે એ ધન અને થીટાનું મૂલ્ય 90 થી વધારે હશે ત્યારે એ ઋણ. ચલો એના ઉપર એક બે ખાલી એમ જ એક્ઝામ્પલ આપું છું, તમે મને કહો કે ધન થશે કે ઋણ આની અંદર વેલ્યુઝ. ઓકે, ચલો ફર્સ્ટ એક્ઝામ્પલ આપું છું. હું ખાલી રેખા બનાવું છું. ઓકે, અહીંયા મને એમનું મૂલ્ય કહેવાનું છે કે કેવું હશે. બીજામાં તમે જલ્દી મને હે ને કમેન્ટ કરો જલ્દી. ચલો આમાં એમનું મૂલ્ય કેવું હશે? ધન કે ઋણ? બસ આપણે એ જ જાણવાનું છે. બોલો. ચલો અહીંયા એમનું મૂલ્ય કેવું હશે? ધન કે ઋણ? તો તમે જોશો કે મારે શું કરવું પડશે? હંમેશા
એંગલ શોધવાનો. ધન અને ઋણ માટે આ કન્ડિશન યાદ રાખવાની છે કે ભાઈ આ જે મારી રેખા છે આ ધન એક્સ એક્સિસથી એન્ટી ક્લોકવાઇઝ ચાલશું તો આ ખૂણો થીટા જે છે એ 90 કરતાં કેવો છે? નાનો છે. બરોબર ને? જો 90 કરતાં નાનો તો એમનું મૂલ્ય કેવું? ધન. ક્લિયર? અચ્છા, અહીંયા તમે જોશો તો અહીંયા તમે ધન એક્સ એક્સિસથી ચાલવાનું છે ને ક્યાં સુધી? એન્ટી ક્લોકવાઇઝ. ક્યાં સુધી? જ્યાં સુધી આપણી રેખા છે. તો અહીંયા તમે થીટાનું મૂલ્ય જોશો તો એ આપણને ગ્રેટર ધેન 90 ડિગ્રી લાગે છે, હે ને? 90 ડિગ્રી કરતાં વધારે લાગે છે, ગ્રેટર ધેન 90 ડિગ્રી. તો એ શું થઈ જશે? અહીંયા એમની વેલ્યુ કેવી થઈ જશે? ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ સાથે ભણાવવાનો આ ઇફેક્ટ છે. અહીંયા કેવું થઈ જશે? ઋણ થઈ જશે. બરોબર? ઓકે, ચલો. તો અહીંયા કેવું થશે? અહીંયા થીટાની વેલ્યુ, અચ્છા વેરી ગુડ, અહીંયાથી આવી રીતના આપણે ફાઇન્ડ આઉટ કરશું, હે ને? પોઝિટિવ એક્સ એક્સિસ. હવે સર અહીંયા ક્યાં અલે ભાઈ લે ભાઈ તું અહીંયાથી લઈ લે, આ તો પોઝિટિવ છે ને, આ બાજુ ભલે પોઝિટિવ ના હોય, અહીંયાથી લઈ લે. ડઝ નોટ મેટર તમે અહીંયાથી લો કે અહીંયાથી લો તો બી આપણે ક્યાંથી ચાલવાનું? તો કે ભાઈ આ પોઈન્ટથી આ બાજુનો ભાગ નેગેટિવ ને આ પોઈન્ટથી આ બાજુનો ભાગ આપણો પોઝિટિવ. સિમ્પલ એ કન્સેપ્ટ લઈને ચાલવાનું. તો આ બાજુનો ભાગ આપણો પોઝિટિવ થઈ જશે. તો પોઝિટિવ અહીંયા થીટાની વેલ્યુ જે છે એ 90 કરતાં કેવી થઈ જશે? વધારે થશે. ને જ્યારે એ વધારે થાય ત્યારે એમનું મૂલ્ય કેવું થશે? ઋણ કે ધન? વેરી ગુડ, ઋણ થશે. થીટાની વેલ્યુ 90 કરતાં વધારે, એનો મતલબ શું થયો? એ કેવું થઈ જશે? ઋણ થઈ જશે. અહીંયા શું થશે બોલો? તો અહીંયા તમે એંગલ આવી રીતના ફાઇન્ડ આઉટ કરો. થીટાનું મૂલ્ય 90 કરતાં નાનું અને એમાં એમનું મૂલ્ય કેવું થશે? ધન થઈ જશે. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે, ચલો. હવે આની અંદર આપણે સીનો પોઈન્ટ પણ સમજી લઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા સી ધન હશે કે ઋણ હશે? અહીંયા સી ધન હશે કે ઋણ હશે? તો તમે જુઓ કે સી શું છે? તો કે ભાઈ કોઈ પણ રેખા દ્વારા વાય અક્ષ પર થતો છેદ. તો અહીંયા તમે જોશો તો વાય અક્ષમાં ક્યાં? 0 0 થી ઉપરની તરફ, ને ઉપરની તરફ એટલે સીની વેલ્યુ કેવી મળશે? અહીંયા ધન મળશે. અચ્છા, આની અંદર તમે જોશો તો અહીંયા પણ વાય એક્સિસ પર આ રેખા અહીંયા છેદે છે, મતલબ અહીંયા પણ સી કેવું મળશે? ધન મળશે. અચ્છા, આ જગ્યા પર જુઓ તો વાય એક્સિસ પર અહીંયા કન છેદે છે. હવે તમે જુઓ આ 0 0 ઓરિજિનથી નીચેની તરફ મતલબ આ પોર્શન નેગેટિવ છે ને, આ નેગેટિવ વાય થશે. આ કેવી થશે? પોઝિટિવ વાય થશે. તો આ જગ્યા જે છે સી કેવું થશે? નેગેટિવ થશે. બરોબર? અને આ જગ્યા પર શું થશે? સેમ, અહીંયા પણ સીનું મૂલ્ય કેવું થશે? નેગેટિવ થશે. ક્લિયર? તો આવી રીતના આપણે એમ અને સીનું મૂલ્ય મેળવી શકીએ છીએ. ક્લિયર? સમજાઈ ગયું કે નહીં સમજાઈ ગયું? અચ્છા, હવે ચલો આની અંદર એક ઓર મેઇન પોઈન્ટ. માનો કે એમનું મૂલ્ય વધે તો શું થાય? એમનું મૂલ્ય વધ્યું તો શું થાય? બોલો મને એમ કહો. એમનું મૂલ્ય વધશે તો શું થશે? થીટાની વેલ્યુ વધશે. વેરી ગુડ, થીટાનું મૂલ્ય વધશે. થીટાનું મૂલ્ય વધશે એનો મતલબ શું થયો? કે ટેન થીટાનું મૂલ્ય વધશે. ને એનો મતલબ શું થયો? કે ઢાળ પણ વધશે. બરોબર? ક્લિયર? તો એક આ પોઈન્ટ પણ તમારે ધ્યાનમાં રાખો. મતલબ આ હવે બધા ઇન્ટર રિલેટેડ પોઈન્ટ થઈ ગયા છે જે તમારે ઓલવેઝ ધ્યાનમાં રાખવાના છે. ક્લિયર? ઓકે, ચલો ઇરેઝ કરી દઉં છું. અચ્છા, ચલો હવે આપણે એક્ઝામ્પલ્સ લઈ લઈએ થોડા આના, અને પછી આપણે ચેપ્ટર ક્લોઝ કરીએ. ચલો હું તમને કંઈક એક્ઝામ્પલ્સ આપું છું અને એ એક્ઝામ્પલ્સના આધારે તમારે મને આલેખ બનાવી આપવાનો છે. ચલો બનાવવાનું સ્ટાર્ટ કરો. હું એક એક્ઝામ્પલ અહીંયા આપું છું. ચલો આપણે આ જે ઇક્વેશન મેં આપ્યા છે એના ગ્રાફ બનાવવાના છે, આલેખ બનાવવાના છે. બનાવો. અચ્છા, એક કન્સેપ્ટ હું તમને સમજાવી દઉં. ચલો આ રહેવા દો. હું તમને એક કન્સેપ્ટ, નાનો કન્સેપ્ટ છે, સમજાવી દઉં. અચ્છા, ટેન થીટાની આપણે આ જે વેલ્યુ છે ને, આને યાદ રાખવા માટેનો શોર્ટ ટ્રિક મેથડ છે. તમને ખ્યાલ હશે કે આપણી પાસે યામાક્સ હોય, બરોબર ને? યામાક્સની અંદર આ ફર્સ્ટ ક્વોડ્રન્ટ, બરોબર, આ સેકન્ડ ક્વોડ્રન્ટ, આ થર્ડ ક્વોડ્રન્ટ અને આ ફોર્થ ક્વોડ્રન્ટ, 4 ક્વોડ્રન્ટ હોય. બરોબર? હવે ફર્સ્ટ ક્વોડ્રન્ટની વાત કરીએ તો એની અંદર બધા જ ધન હોય, મતલબ સાઇન કોસ ટેન બધા ટ્રિગ્નોમેટ્રી બધા રેશિયો કેવા હોય? ધન હોય. સેકન્ડમાં જોઈએ તો ખાલી સાઇન ધન હોય. સાઇન અને એના ઇન્વર્સ કેવા હોય? ઇન્વર્સ એટલે એના વ્યસ્ત, એ કેવા હોય? ધન હોય. અને અહીંયા કોસ ધન હોય અને અહીંયા શું ધન હોય? એડ સુગર ટુ. અચ્છા, અહીંયા ટેન અને અહીંયા કોસ. ઓકે,
તો આપણે જનરલી સૌથી વધારે યુઝ થશે એ આ બેનો જ ઉપયોગ થવાનો છે, બરોબર ને? આ બે ક્વોડ્રન્ટનો જ ઉપયોગ થવાનો છે. આ ક્વોડ્રન્ટનો બહુ ઓછો ઉપયોગ થશે, લગભગ નથી થવાનો, ઓલમોસ્ટ ઝીરો નથી જ થવાનો. આપણે ઉપરના બે ક્વોડ્રન્ટ ઉપયોગમાં લેવાના છે. હવે તમે જુઓ કે આ એક મેથડ છે યાદ રાખવાની, બરોબર? અચ્છા સર, આ કઈ રીતના A S T C કઈ રીતના? તો એના માટે પણ શોર્ટ ટ્રીક છે, એ તમે લખી નાખો. જુઓ, આને યાદ રાખવા માટે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ક્વોડ્રન્ટ તો તમને ખ્યાલ રહી જશે ને, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, બરોબર? હવે આને કઈ રીતના યાદ રાખવાનું? તો એડ સુગર ટુ કોફી. શું આવશે? એડ, આ યાદ રાખવાની ટ્રીક છે ને, સુગર ટુ કોફી. જો તમે આમાં ઘણી બધી મેથડ આવે છે, તમને જે સારી લાગે એ તમે કરી શકો. અચ્છા, અને બીજું તો ભાઈ ઓલ સ્ટુડન્ટ્સ ટુ કોલેજ. હવે તમે 12થમાં છો તો હવે કોલેજ જવાના, તો ઓલ સ્ટુડન્ટ્સ ટુ કોલેજ, મતલબ અહીંયા પ્રમોશન થવાનું તમે જો આ પ્રોપર કર્યું તો, બરોબર? તો અહીંયા શું આવશે? ઓલ સ્ટુડન્ટ્સ ટુ કોલેજ. ઓકે. અને થર્ડ ઓલ STC, આ પણ તમે યાદ રાખી શકો. ખબર પડી? ઓલ STC, ઓલ STC, બરોબર? તો તમને જે સારું લાગે એ. મારું આ હોટ ફેવરેટ છે, મને મારા ટીચરે જ્યારે ભણાવેલું ને ત્યારનું મને યાદ છે. ઓકે. તો એડ સુગર ટુ કોફી, અહીંયા થઈ જશે ઓલ સ્ટુડન્ટ્સ ટુ કોલેજ અને ઓલ STC. એટલે આપણે બે. હવે તમે આની અંદર જુઓ કે જ્યારે આ જે કન્ડિશન છે ને, માનો કે અહીંયા કોઈ રેખા આવશે, અહીંયા કોઈ પણ રેખા આવશે, તો અહીંયા આવતી રેખામાં ટેનનું મૂલ્ય કેવું થશે? બોલો, ટેન થીટાનું મૂલ્ય કેવું થશે? ધન થશે. ધન થશે ને, બધા જ ધન છે, તો ટેનનું મૂલ્ય કેવું થશે? ધન. આ જગ્યા પર જો કોઈ લાઈન આવે તો અહીંયા ટેનનું મૂલ્ય કેવું થશે? જો સાઈન અને સાઈનનો ઇન્વર્સ એ બે ધન થશે, પણ ટેન જે છે એ અહીંયા કેવું થશે? ઋણ થશે. તો ટેન અહીંયા કેવું થઈ જશે? ઋણ, બરોબર? ટેન અહીંયા થઈ જશે ધન, અહીંયા થઈ જશે ઋણ, બરોબર? એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં ધન, સેકન્ડ ક્વોડ્રન્ટમાં ઋણ. એટલે તમે એક તો આને આવી રીતના પણ યાદ રાખી શકો, આવી રીતના પણ યાદ રાખી શકો, એઝ યુ વિશ. તમને જે સારું લાગે એ કરો. ઓકે, ચલો આને હવે સોલ્વ કરીએ. ચલો ભાઈ, આ સોલ્વ કરો, જલ્દી ને કમેન્ટ કરો મને. થઈ ગયું સોલ્વ? ઓકે, પોઝ કરીને કરો એટલે શું તમને ટાઈમ મળી જાય. ચલો હવે હું એક એક કરીને સોલ્વ કરાવું છું, તમે અહીંયા ધ્યાન આપશો. આ હું ઇરેઝ કરી દઉં છું, કેમ કે આપણે ગ્રાફમાં જગ્યા જોઈશે. આ લખી નાખ્યું હતું ને? ચલો હવે એક એક વસ્તુને આપણે સમજીએ. પહેલાનો જવાબ લાવીએ. જો y = 3x + 2, શું આપણું આ ઇક્વેશન અને આ ઇક્વેશન મેચ થાય છે? યસ, થાય છે. કઈ રીતના થાય છે? તો ભાઈ કે y = 3 એટલે કે mx + 2, એટલે આ જગ્યા પર આપણને બે વેલ્યુ મળે છે. કઈ વેલ્યુ મળે? તો કે ભાઈ m ની વેલ્યુ 3 મળે, બરોબર ને? અને c ની વેલ્યુ કેટલી મળે? 2 મળે છે. હવે મારે જો ગ્રાફ બનાવવો હોય તો ગ્રાફ આવી રીતના કંઈક બનશે. આ x એક્સિસ, આ y એક્સિસ, બરોબર? આ ઓરિજિન એનું. અચ્છા, જુઓ તમે, m નું મૂલ્ય 3, મતલબ તમે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો કે જો m નું મૂલ્ય 1 હોય ને, m નું મૂલ્ય 1 હોય. અચ્છા, માનો કે m નું મૂલ્ય 0 છે, m નું મૂલ્ય 0 થશે તો શું થશે? અહીંયા આપણી પાસે ફોર્મ્યુલા y = m ની જગ્યાએ 0x + c થઈ જશે, બરોબર? અને આ y = શું થઈ જશે? c થઈ જશે. y = c એટલે શું? આપણી જે રેખા છે એ આમ થઈ જશે, હે ને? માનો કે આ c ધન હશે તો આવી રીતના બનશે, અને c નેગેટિવ હશે તો આવી રીતના બનશે. આ લોજિક એક તમે ખાલી ધ્યાનમાં રાખજો, બરોબર? અચ્છા, હવે બીજો પોઈન્ટ. માનો કે m ઇન્ફિનિટી હોય, m ઇન્ફિનિટી હોય તો y = આ ઇન્ફિનિટી થઈ જશે. ઇન્ફિનિટી x = ∞ c, બરોબર? હવે અહીંયા c નો રોલ જ નહીં આવે. કેમ નહીં આવે? કેમ કે ઇન્ફિનિટી પર આ c નો રોલ કટ થઈ જશે અને આપણી પાસે આવી રીતના સીધી રેખાઓ, મતલબ આવી રીતના લાઇન્સ જોવા મળશે, બરોબર? તો આ ખાલી ધ્યાનમાં રાખવાની વાત હતી, બસ એટલું ધ્યાનમાં જ રાખજો. હવે આના પર આપણે વાત કરીએ ગ્રાફ પર ડાયરેક્ટ. અચ્છા, આ x એક્સિસ, આ આપણી y એક્સિસ, આ x, આ y. c કેવું છે? +2 છે, મતલબ +2, બરોબર? અચ્છા, અને m ની વેલ્યુ કેટલી છે? 3 છે. જો m ની વેલ્યુ 1 હોય તો y = શું બનશે? y = x બનશે, બરોબર?
मतलब y ઇઝ ઇક્વલ ટુ x ને આપણે જો ગ્રાફમાં રિપ્રેઝેન્ટ કરીએ તો y ઇઝ ઇક્વલ ટુ x મતલબ y નું 1 જ્યારે હોય ત્યારે x નું 1, y નું 2 હોય ત્યારે x નું 2, એટલે કે આપણો ગ્રાફ જે છે એ કંઈક આવી રીતનો બનશે અને એ એક્ઝેક્ટ સેન્ટર ટુ સેન્ટર છેદશે. મતલબ આ 90 ડિગ્રી છે તો આ ખૂણો કેટલો બનશે? 45 ડિગ્રીનો બનશે. ખબર પડી ગઈ ને? બરોબર, 45 નો ક્યારે 1 હોય ત્યારે. હવે માનો કે એમની વેલ્યુ 2 હોય, એમની વેલ્યુ 2 એનો મતલબ શું થયું? એમની વેલ્યુ વધી અને એમની વેલ્યુ વધી મતલબ થીટાનું મૂલ્ય વધ્યું, મતલબ આપણો ગ્રાફ આવી રીતના કંઈક બનશે. એમની વેલ્યુ માનો કે 3 થાય, ઓકે, તો ઓર ગ્રાફ થોડોક મતલબ સ્લોપ જે છે એનો ઢાળ છે એ વધતો જશે. બરોબર ને? તો હવે તમે અહીંયા જુઓ કે એમની વેલ્યુ કેટલી છે? 3 છે. તો આપણો જે ગ્રાફ હોવો જોઈએ એ માનો કે આપણે આ એક્ઝેક્ટ સેન્ટર લાઇનથી પાસ થતી લાઇનનો છે. આ કયો? જ્યારે y m ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણો ગ્રાફ કંઈક આનાથી આવી રીતનો બનશે. બરોબર ને? કેવો બનશે? 45 ડિગ્રીથી મોટો બનશે. તો આવો કંઈક ગ્રાફ બનશે. ક્લિયર? અચ્છા, ચલો સેકન્ડની અંદર શું વાત કરી છે? y ઇઝ ઇક્વલ ટુ 2x. તમે જુઓ ફોર્મ્યુલા આપણું આનું આ જ અહીંયા છે. બરોબર ને? આનું આ જ અહીંયા છે. તો એમનું મૂલ્ય કેટલું? અહીંયા 2 અને c નું મૂલ્ય કેટલું? -1. તો એમનું મૂલ્ય અહીંયા કેટલું થાય? 2 અને c નું મૂલ્ય કેટલું? -1. ચલો ગ્રાફ બનાવીએ તો આપણો ગ્રાફ કેવો બનશે? એમનું મૂલ્ય કેટલું છે? 2 છે. 2 અને c નું મૂલ્ય કેટલું? માઇનસ, એટલે આપણે એક તો -1 જતા જ રહેવાનું. બરોબર ને? અહીંયા -1 જતા રહ્યા. અચ્છા, એમનું મૂલ્ય 2 એટલે 45 ડિગ્રી કરતાં થોડુંક મોટું, એટલે આપણો જે એંગલ બનશે એ આવી રીતના બનશે. આ જે થીટા જે છે એ 45 ડિગ્રી કરતાં થોડું મોટું, એટલે આપણો ગ્રાફ જે છે ને થોડોક સ્લોપ વધારે આવશે, હે ને? ઢાળ વધારે આવશે. બરોબર? તો કંઈક આવી રીતનો ગ્રાફ બનશે. ક્લિયર? ચેન્જ દેખાય છે કંઈ? આમાં ઉપર હતું, અહીંયા નીચે જતું રહ્યું. અચ્છા, હવે થર્ડની વાત કરીએ તો થર્ડમાં શું કન્ડિશન આવે છે? સીમાં फर्स्ट 1 2 C D E F, इसको A कर दो और इसको B कर दो. ये नहीं चेंज करेंगे हम. આ ચેન્જ કરવામાં ટાઈમ વેસ્ટ થશે. ચલો આને પણ આપણે A કરી દઈએ, આને આપણે B કરી દઈએ અને આપણે C કરી દઈએ. ચલો C ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ અહીંયા એમનું મૂલ્ય કેટલું છે? બોલો, એમનું મૂલ્ય કેટલું છે? વેરી ગુડ, -2. અને C નું મૂલ્ય કેટલું છે? C ઇઝ ઇક્વલ ટુ 2. ગ્રાફ કેવો બનશે? બોલો. C ઇઝ ઇક્વલ ટુ 2 એટલે એક પોઈન્ટ તો આપણો ઉપર જ રહેવાનો છે, હે ને? અહીંયા C ઇઝ ઇક્વલ ટુ 2 અને M ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું આપ્યું છે? -2 આપ્યું છે. શું આપ્યું છે? -2. અચ્છા, -2 એટલે શું? એમનું મૂલ્ય ઋણ, અને ઋણ એટલે આપણો ગ્રાફ કેવો બનશે? આવી રીતના બનશે. બરોબર ને? થીટાનું મૂલ્ય 90 થી વધારે બનવું જોઈએ, તો ગ્રાફ આપણો આવી રીતના બનશે. અચ્છા, સી હવે ડી પર આવીએ તો ભાઈ ડી પર એમનું મૂલ્ય કેટલું? -3. એમ ઇઝ ઇક્વલ ટુ -3 અને સી ઇઝ ઇક્વલ ટુ -3. સી ઇઝ ઇક્વલ ટુ પણ -3. અચ્છા, તો ગ્રાફ કેવો બનશે આપણો? બોલો, ગ્રાફ કેવો બનશે? ચલો, સી ઇઝ ઇક્વલ ટુ -3 એટલે આપણે માઇનસમાં નાખી દો પોઈન્ટ, અને એમ ઇઝ ઇક્વલ ટુ -3 એટલે સ્લોપ આવો બનશે. આ આપણો થઈ જશે ગ્રાફ. ક્લિયર? તો એક વસ્તુ યાદ રાખવાની કે એમની વેલ્યુ ધન હોય તો આપણા બધા ગ્રાફ જે છે એ કેવા બનશે? આવી રીતના બનશે. બરોબર? અને એમનું મૂલ્ય ઋણ હોય તો બધા ગ્રાફ આવી રીતના બનશે. આમ 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 બનેલા ગ્રાફ બધા ધન, આમ મતલબ એમનું મૂલ્ય ધન, અને આમ આમ બનેલા ગ્રાફ બધા ઋણ, મતલબ એમનું મૂલ્ય ઋણ. બરોબર? હવે કોઈ પણ ગ્રાફ જોઈને તમને સમીકરણ બનાવતા આવડી જશે. ઓકે, ચલો. અચ્છા, આ 4 થઈ ગયા. એ તો આપણા બેઝિક આ ગ્રાફ પર હતા, પણ તમને એટલું ઇઝી નહીં પૂછે. માનો કે આ સમીકરણ આપ્યા છે, તો આ સમીકરણ આપ્યા હોય એને શું કરવાનું? પહેલાં એને આપણી પાસે કયું ઇક્વેશન છે? y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ ઓર માઇનસ c ના રૂપમાં એને કન્વર્ટ કરવાનું. તો આપણે આને કન્વર્ટ કરીએ. ચલો, આ થઈ ગયા છે, ઇરેઝ કરી દઉં છું. ચલો, તો આપણી પાસે ઈ શું આપ્યું છે? 4x - 2y - 6 ઇઝ ઇક્વલ ટુ 0. મારે આને આ સ્વરૂપમાં બનાવવાના છે, મતલબ કન્વર્ટ કરવાના છે. તો -2y ઇઝ ઇક્વલ ટુ 6 - 4x થશે. આ બાજુ જશે, આ -6 આ બાજુ જશે એટલે +6 થઈ જશે, 6 થઈ જશે. આ 4
ધન છે એટલે આ બાજુ જશે એટલે એ ઋણ થઈ જશે, એટલે 6 - 4x, અને આ તો એઝ ઇટ ઇઝ ઋણ છે એટલે એને આપણે ચેન્જ કરશું નહીં. હવે મેં શું કર્યું કે વાયને આવી રીતના રાખી દીધું, બેને આના સાથે ડિવાઈડ કરી નાખ્યા, અને આ માઇનસ આ બાજુ લઈ જઈશ એટલે આ ધન થઈ જશે, એટલે કે 4x ધન થઈ જશે, અને -6 બની જશે અને ડિવાઈડ બાય 2 થઈ જશે. તો y = આપણી પાસે મળશે એ 2x - 3. આ એક સમીકરણ મળ્યું જે આની સાથે મેચ કરે. હવે ગ્રાફ તમે બનાવી દો. ગ્રાફ કેવો બનશે તમે બનાવી દો, અને આ તમારું હોમવર્ક છે. ઓકે, આ તમારું હોમવર્ક છે. ક્લિયર થઈ જશે? અચ્છા, આનો ગ્રાફ બનાવી દો એક. ચલો બનાવી દઉં છું એક. જો c -3 એટલે આપણે અહીંયા લઈ લો -3, બરોબર, અને m ની વેલ્યુ 2 એટલે આપણો ગ્રાફ કેવો થશે? ધન છે ને, તો ગ્રાફ ધન આવી રીતનું. ઋણ હોત તો આવી રીતના. ક્લિયર? જો આ બે ઋણ હોત તો આવી રીતના ગ્રાફ. સમજાઈ ગયું કે નહીં? ક્લિયર? ઓકે, ચલો હવે ગ્રાફ પરથી સમીકરણ કઈ રીતના મેળવવું એ પણ આપણે એક છેલ્લું, બસ પતી ગયું. હવે નથી આપણે સોલ્વ કરવાના બધા વધારે દાખલા, લોંગ થઈ ગયું છે, બહુ મોટું લેક્ચર થઈ ગયું છે. ચલો, પણ તમે નોટ કરતા રહેજો, બહુ જ કામ આવશે તમને. ચલો, આના પરથી મને તમારે ઇક્વેશન આપવાના છે. અહીંયા ખાલી સમીકરણ કયા ફોર્મમાં? આ y = mx ના ફોર્મમાં આપો મને ખાલી. બરોબર, એક સોલ્વ કરાવું છું, બાકી તમે સોલ્વ કરો, અને મને એ સમીકરણ, બધાના સમીકરણ મને કમેન્ટ કરજો. અચ્છા, ચલો, અહીંયા તમે જોશો તો ગ્રાફ કેવો છે? આવી રીતના. મતલબ એમનું મૂલ્ય જે છે આપણને કેવું મળવાનું છે? ધન મળવાનું છે. સીનું મૂલ્ય આપણને ક્લિયરલી દેખાય જ છે, ધન છે. મતલબ આપણું ફોર્મ્યુલા y = m એઝ ઇટ ઇઝ હું લખું છું, mx + 3. અહીંયા કેમ કે 3 વેલ્યુ ઓલરેડી આપેલી છે, સીનું મૂલ્ય આપેલું છે, તો આવી રીતના સમીકરણ બનશે. એવી રીતના બધાના સમીકરણ બનાવો. બરોબર, અહીંયા -3, અહીંયા -2, પેલું +2, અહીંયા 1. બરોબર, ઓકે, ચલો લખી નાખો. તો આપણે આલેખ અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કર્વ એટલે કે વક્ર આલેખો ભણવાના છે, અને વક્ર આલેખ, અને કદાચ હવે મેક્સિમમ કદાચ 2 લેક્ચર બનશે, વધારે નહીં બને. ઓકે, તો ઘરે વાંચતા રહેજો, જે નોટ્સ કરો છો એની તૈયારી કરતા રહેજો, અને સાથે સાથે જે હું તમને લખાવું છું, તમે જે નોટ ડાઉન કરો છો એ તમે રિવિઝન પણ કરતા રહેજો, તો જ આ બધું કામનું છે. અધરવાઇઝ તમને યાદ નહીં રહે, ભૂલી જવાશે. આ વસ્તુ કેવી છે, સાયન્સમાં બધું રિવિઝન, સાયન્સમાં નહીં, કોઈ પણ વસ્તુનું રિવિઝન થવું જરૂરી છે. આપણે કંઈ પણ ડાઉટ હોય તો તમે મને કમેન્ટ કરો, તમે મને મેઇલ કરી શકો છો, મારા મેઇલ આઈડી પર મેં અંદર આપેલું છે. બરાબર, અને કંઈ પણ ડાઉટ હોય તો એ તમે મને પૂછી શકો છો. ક્લિયર? આપણે કોઈ પણ વિડીયો લેક્ચર લઈ લઈશું, અથવા લાઈવ આવીને આ તમારા જે ડાઉટ છે એ બધા સોલ્વ કરશું. ક્લિયર? ચલો, ઓલ ધ બેસ્ટ. તૈયારી કરતા રહેજો.